નામદાર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર જિલ્લા અદાલત બનાસકાંઠાની અદાલતોના પરિસરમાં તબીબી સેવાઓ ઉપલબ્ધ કરવાનું ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું હોય ત્યારે વડગામ પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ વડગામ ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી અમિતકુમાર જે કાણાણીના વરદ હસ્તે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વડગામ પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી ચંદ્રશેખર શર્મા, વડગામ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર શ્રી પ્રકાશભાઈ ચૌધરી, વડગામ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રકાશ એફ ચૌધરી, મંત્રી શ્રી જે કે ચૌહાણ, મેડિકલ ઓફિસર લોકેશ મિત્તલ તેમજ વકીલશ્રીઓ તેમજ કોર્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં ઇમરજન્સી મેડિકલ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ન્યાયાધીશમાં કાયદાકીય ન્યાયની સાથે ન્યાય પરિસરમાં પક્ષકારો, વકીલશ્રીઓ, સ્ટાફ કર્મચારીઓ આરોગ્યલગતી સુવિધાઓ અને સારવાર મળી રહે તેના ઉદ્દેશ સાથે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠાના ડીસા, પાલનપુર અને વડગામ તાલુકાની અદાલતોમાં સૌપ્રથમ ઇમરજન્સી મેડિકેર સેવાઓ શરૂ કરાતા વકીલશ્રીઓ, સ્ટાફ તેમજ કર્મચારીઓમાં ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ. સિવિલ કોર્ટ વડગામ ખાતે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું એડીજે શ્રી કાનાણી સાહેબ દ્વારા શર્મા સાહેબ તથા સિવિલ કોર્ટ વડગામના જજ સાહેબ શ્રી શર્મા સાહેબ તથા રવિકાંત તનવર સાહેબની હાજરીમાં ઉદ્ઘાટન કરેલ. વકીલ મિત્રોની હાજરીમાં અને વડગામ તાલુકાના પક્ષકારો તથા વકીલશ્રીઓ તથા કોર્ટ સ્ટાફના આરોગ્યની ચિંતા કરી અત્રેની વડગામ કોર્ટમાં આકસ્મિક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા બદલ હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ વડગામ તાલુકા કોર્ટ ખાતે આપણા જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ સાહેબ શ્રી એ જે કાનાણી સાહેબે આજે મેડિકેર ઇમરજન્સી સેન્ટરનું ઉદ્ઘાટન કરેલ છે. આ મેડિકેર સેન્ટર છે એ મતલબ જેટલા પણ અહીંના સ્ટાફ મિત્રો, વકીલ મિત્રો અને જેટલા પક્ષકારો છે એમને ઇમરજન્સી મેડિકેર સુવિધા ઉપલબ્ધ થઈ શકે એ હેતુસર આ સેન્ટરનું ઉદ્ઘાટન કરેલ છે. લલિત કુમાર ત્રિકલાની, કોર્ટ મેનેજર.